બાળકનો જન્મ એ એક અદ્ભુત ઘટના હોય છે, પરંતુ હવે જે ઘટના વિશે અમે કહેવા જઈ રહ્યા છે તેમાં તકલીફ થઈ છે કેટલીક જનેતાઓને। 23 વર્ષની ઉંમર, પહેલા જ બાળકના જન્મનો ઉત્સાહ હતો, પરંતુ સિઝેરિયન બાદ એવી તકલીફ થઈ કે સારવાર છતાં મોત મળ્યું। આ કરુણ કહાની છે હિરલ મિયાત્રાની। તેમની નાનકડી દીકરીએ માતા ગુમાવી છે। આવી જ ઘટના હર્ષિતા બાલસ નામની મહિલા સાથે થઈ। આ મોતમાં સામ્યતા એ પ્રકારની છે કે બંનેને સિઝેરિયન થયું હતું, તે પણ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં। સિઝેરિયન બાદ કિડની ફેલ થઈ ગઈ અને બંને મોતને ભેટી। આ માટે પરિવાર હોસ્પિટલની બેદરકારીનો આરોપ મૂકી રહ્યું છે। એ લોકો એમ કીધું કે આ બેનની બહુ તબિયત બહુ ગંભીર છે, લીવરમાં કિડનીમાં બહુ એવું ઇન્ફેક્શન લાગી ગયું, કે ડિલિવરી ક્યાં કર્યું તો હેલ્થ પ્લસમાં છે। કે અહીંયા બધે એવા કેસો બગડે છે કે અહીંયા અમારી અહીંયા એવા કેસ છે 4-5 જણા। બેની બેદરકારીથી આવું મારા ઘરનામાં થયું, કે બીમારી હતી નહીં કોઈ જાતની। અમે હોસ્પિટલમાં આવ્યા હતા ડિલિવરી માટે, ઉપરથી બાળક લીધું હતું, પછી હે ને સુવાસની તકલીફ થઈ ગઈ હતી, પછી સવારે પાછા હે ને સરકારીમાં દાખલ થયા હતા। અહીંયા ન ભેગું થયું ને એટલે વાત માત્ર આટલે અટકતી નથી। જૂનાગઢની ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલમાં 2 પ્રસૂતાના મોત થયા અને 3 મહિલાઓને કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, જે હાલ ડાયાલિસિસ પર છે। સિઝેરિયન કર્યાના થોડા સમયમાં જ મહિલાઓની કિડની પર ભારે અસર પહોંચી। બાળક જન્મનો ઉત્સાહ પરિવાર મનાવે તે પહેલાં જ માતાની આ હાલતે પરિવારને મૂક્યો છે મુશ્કેલીઓમાં। અનેક પરિવારો હેલ્થ પ્લસની બેદરકારીને કારણે જીવન મરણ વચ્ચે ઝૂલતી મહિલાઓની સારવારમાં દોડતા થઈ ગયા છે। આ પીડિત મહિલાઓના પરિવાર હવે ન્યાયની માંગ કરી રહ્યા છે। સિઝેરિયન આવ્યા પછી બાથરૂમ યુરિન જે કહેવાય એ બંધ થઈ ગયો હતો એને, તે પછી અમે ત્યાંથી રિપોર્ટ કર્યા એટલે એમાં આવ્યું કે કિડની ખરાબ છે। અમારી માંગ એ જ છે કે આ રીતના અમને તો આવી રીતના થયું છે બરોબર છે, તો આગળ કોઈને આવી રીતના ન થાય ને સરકાર અમારા સામું કે જોવે। અત્યારે નાના નાના બાળકો છે। ડિલિવરી કેસ માટે અમે હેલ્થ પ્લસમાં એડમિટ થયા છે, ત્યાં તેને સિઝેરિયન આવ્યું હતું અને સિઝેરિયન બાદ તેની તબિયત ખરાબ થઈ ગયેલી હતી અને ડૉક્ટરે અમને સાંજકના કહી દીધું હતું કે ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ છે એટલે તમને રિફર કરી દેવામાં આવે છે। અમે માંગ એમ કરી છે કે અમારી આ સાથે જે કંઈ બન્યું છે એ છે ને બીજા કોઈ ભવિષ્યમાં બીજા કોઈ માણસો આરે ના બને, જેથી કરીને કે હોસ્પિટલ સીલ થઈએ અને જે ડૉક્ટરોએ ખાસ કરીને સારવાર કરી છે ને એ લોકોનું લાયસન્સ કેન્સલ કરીએ। અને હવે જરા હેલ્થ પ્લસ હોસ્પિટલના પક્ષને પણ સાંભળીએ। હેલ્થ પ્લસ હોસ્પિટલમાં PMJY યોજના અંતર્ગત લાભ મળતો હતો, તેના કારણે ત્યાં ઘણી મહિલાઓની પ્રસૂતિ થઈ। મોટાભાગે સપ્ટેમ્બર મહિના આસપાસના દિવસોમાં પ્રસૂતિઓ થઈ છે। તે મહિલાઓને એક જ સરખી ફરિયાદો સામે આવી છે। જોકે આ પરિસ્થિતિ માટે હેલ્થ પ્લસ હોસ્પિટલના મેનેજમેન્ટનું કહેવું છે કે મહિલાઓને ઓપરેશન દરમિયાન કેપ કંપનીના બાટલા ચડાવાયા હતા, જેમાં એક ઝેરી તત્વ હતું અને આ તત્વથી જ ઇન્ફેક્શન લાગ્યું જતાં મહિલાઓની કિડની પર અસર પહોંચી છે। ટોટલ પેશન્ટ હતા 3500। એ 3500 પેશન્ટમાંથી 4 પેશન્ટ ઇન્ફેક્ટેડ થયા છે। હવે એ ઇન્ફેક્ટેડ થવાનું મેઇન કારણ શું છે કે ભાઈ આ જે આરએલ બાટલો છે એમાં ટોક્સિન નકળેલું છે, જેને કહેવાય ઝેરી પદાર્થ। એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને ઝેરી પદાર્થથી એને ઇન્ફેક્શન થયું। એ ઇન્ફેક્શન થવાથી ડૉક્ટરને ખબર પડવાથી આપણે પછી એને રિફર કરવામાં આવ્યા બીજી હોસ્પિટલમાં। ડાયાલિસિસ ઉપર ઘણા પેશન્ટ વયા ગયા અને એમાં ધીમે ધીમે પછી આપણને ખબર પડી કે ખરેખર આ પ્રોબ્લેમ ક્યાંથી આવેલું છે। એટલે અમારા ગુજરાત પેથોલોજીસ્ટ લેબોરેટરી બધા પ્રૂફની સાથે અમે આખું રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને અમે આખું નિર્ણય એ ધાર્યો કે ભાઈ ખરેખર પ્રોબ્લેમ ક્યાં આવેલું છે, તો પ્રોબ્લેમ આવેલું છે આરએલના બાટલામાં, કે જે ટોક્સિન આવેલું છે, કેપ કંપનીનો બાટલો છે અને એ બાટલામાં ટોક્સિન આવવાથી આખું રિપોર્ટ અમે નગરપાલિકા, જિલ્લા પંચાયત, આરોગ્ય મિત્રમાં આપેલું અને અહીંયા અમે ઇન્ફોર્મ કરેલું કે આમાં ના ડૉક્ટરને ખબર છે ના હોસ્પિટલને ખબર છે। આરએલના બાટલામાં ટોક્સિન છે જોવાથી કોઈને ખબર પડી શકે નહીં, એટલે આમાં ફોલ્ટ ના હોસ્પિટલનું છે કે ના ડૉક્ટરનું છે। તો હોસ્પિટલ કે તબીબનો કોઈ વાંક જ નથી, આવું કહીને મેનેજમેન્ટ પોતાની જવાબદારીમાંથી તો હાથ અદ્ધર કરી રહ્યું છે। જો કે ક્યાંક તો ચૂક ચોક્કસ હશે જ, જેથી એક સાથે 5 થી 6 મહિલાઓને એક જ જેવી સમસ્યા સર્જાઈ અને 2 મહિલાના તો અવસાન થયા છે। પરિવારો પોલીસ મદદ માટે પણ પહોંચી રહ્યા છે। બીજી બાજુ જૂનાગઢ મુખ્ય આરોગ્ય અધિકારીએ પણ હરકતમાં આવીને તપાસ માટેની સૂચનાઓ આપી છે।
હવે એ સંદર્ભમાં અમારી કમિટી જ્યારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે IV પાઇપ હોવું જોઈએ ત્યાં ઉપલબ્ધ નહોતું, એટલે એનું સેમ્પલ નથી લીધું, પણ બાકીના જે ઓટી ટેબલ હોય, ઓટીની બધી સરફેસ હોય, એના માઇક્રોબાયોલોજી સેમ્પલ લીધેલા. એ બધા સેમ્પલમાં કોઈ એવું ઇન્ફેક્શન કે એટલે નેગેટિવ સેમ્પલ આવેલા છે. શું કહે પ્રોસિજર કે હોસ્પિટલના પ્રિમાઇસીસમાં કે ઓટીમાં એથી કોઈ એવો કોઈ ચેપ કે એવું લાગ્યું નથી, પણ એમને આના પર શંકા છે. એટલે અમે જે એ બનાવી છે કમિટી, એના આધારે લાગશે તો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ કંપની ક્યાંની છે એ જે હોય તે, અથવા તો એમની રીતે પણ એક બીજી ચેનલથી એ કરવાની અત્યારે જે છે તે વાત છે, પણ અમે જરૂર પડશે તે પણ કરીશું. તો આ ઘટનાએ આરોગ્ય સેવા સામે સવાલ ઉઠાવ્યા છે. શું વધુ પૈસા કમાવાની લાલચે તબીબો બેદરકારી રાખીને સારવાર કરી રહ્યા છે? શું વિવિધ યોજનામાંથી પૈસા મેળવી લેવા માટે તબીબો આડેધડ ઓપરેશન કરી રહ્યા છે? શું મહિલાઓને ચઢાવેલા બાટલામાં ઝેરી તત્વો છે? જો બાટલામાં ઝેરી તત્વો છે તો કાર્યવાહી ક્યારે થશે? જો બાટલામાં ઝેરી તત્વો છે તો હજુ સુધી કેમ કોઈ પગલાં ભરાયા નથી? જો બાટલાના તત્વોના કારણે જ અવસાન નથી થયું તો મોત માટે જવાબદાર કોણ? કોની ભૂલના કારણે મહિલાઓને કિડનીમાં તકલીફ સર્જાઈ છે? શું હેલ્થ પ્લસના તબીબ આ મોત અને કિડનીની તકલીફ માટે જવાબદાર છે? જો હેલ્થ પ્લસ જવાબદાર છે તો પગલાં ક્યારે ભરાશે? ક્યારે આવા બેદરકાર તબીબો સામે કાર્યવાહી થશે? શું પૈસા કમાવાની લાલચે આવી હોસ્પિટલ્સ લોકોના જીવ સાથે ચેડા કરી રહી છે? આવા અનેક મોટા સવાલો આ ઘટના પછી સામે આવી રહ્યા છે.